ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલ રિપોર્ટ કોર્ટે નકારી દીધો છે। જ્યાં વળતર માટે સરકારે કરેલો સર્વે યોગ્ય નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે। 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હોવાની બાબતની કોર્ટે નોંધ લીધી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને તેમની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે। હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોની ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે। સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે। 2 અઠવાડિયા બાદ નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટનો હુકમ છે, જ્યાં 26 જુલાઈના રોજ સુનાવણી હવે હાથ ધરાશે। તો આ સમગ્ર મામલે કોર્ટે જે નોંધ લીધી છે તે ચોક્કસપણે મહત્વપૂર્ણ છે, કારણ કે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારે એક તરફી નિર્ણય લઈને આ રિપોર્ટ બનાવ્યો છે। ખેડૂતોને આ અરજીને કોઈ ધ્યાનમાં નથી લેવાય, તેમની માંગને ધ્યાનમાં નથી લેવાય અને તેને લઈને કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે નવેસરથી સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે। 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હતું તે વાતની કોર્ટે નોંધ લીધી અને ખેડૂતોની રજૂઆત નથી તમે સાંભળી અને એ વિના જ સરકારની કમિટીએ એક તરફી રિપોર્ટ આપ્યો હોવાનું તેમણે નોંધ્યું અને 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા માટે કોર્ટે આદેશ કર્યો છે। ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકાર તરફથી જે રિપોર્ટ હતો તે આખરે કોર્ટે નકારી દીધો છે અને વળતર માટે સરકારે કરેલો સર્વે યોગ્ય નથી તેવી સ્પષ્ટપણે નોંધ લીધી છે। આ સમગ્ર મામલો 2017 અને 2018માં ખરીફ પાકને થયેલા નુકસાનના સંદર્ભે છે અને તેને લઈને કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સરકારને સીધો સ્પષ્ટ આદેશ છે અને સરકારે રિપોર્ટ તો નકાર્યો છે, પણ કઈ કઈ બાબતો એવી છે જે કોર્ટે ખાસ નોંધમાં લીધી અને સરકારને આ આદેશ કર્યો? બિલકુલ, આમ જોવા જઈએ તો ખેડૂતોના પાક વીમાના મુદ્દાઓ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે, પરંતુ વિશેષ વર્ષ 2017 અને 18માં જે પ્રકારે ભારે વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન થયું હતું અને આ નુકસાન બાદ જે પ્રકારે સર્વે કરાયો હતો અને સર્વે બાદથી જ જે મેટર છે તે હાઈકોર્ટમાં ચાલી રહી હતી, પરંતુ જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ જે લાયકાત ધરાવતા ખેડૂતો હોય તે પ્રકારની જે વાત હતી તેમને પણ યોગ્ય રીતે સાંભળ્યા વિના જે રિપોર્ટ છે તે એક તરફી રિપોર્ટ કોર્ટમાં અથવા તો પછી એક તરફી રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે। આ ઉપરાંત જે અરજી કરનાર અરજદારો છે તેમના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની યોગ્ય તક નહીં આપવા હોવાની વાત છે તે કોર્ટ દ્વારા નોંધવામાં આવી છે। આ ઉપરાંત જે અરજદારો છે તેમને પૂરતી રજૂઆત જે આપવાનો જે વાત છે તે પણ નકારવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે સમગ્ર રિપોર્ટ આપવામાં આવ્યો છે તેને કોર્ટ તરફથી નકારી દેવામાં આવ્યું છે અને આ ઉપરાંત 2 અઠવાડિયા બાદ નવેસરથી સોગંદનામા ઉપર જે વિગતો છે તે મૂકવા હાઈકોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે જુદા જુદા પાક વીમા છે તેના જે મુદ્દાઓ છે તે કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ સરકાર તરફથી જે રિપોર્ટ મૂકવામાં આવ્યો છે તે કોર્ટ દ્વારા નકારી દેવામાં આવ્યો છે તે ખૂબ મોટા સમાચાર છે। હવે 2 અઠવાડિયા બાદ એટલે કે 26 જુલાઈના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે, પરંતુ ખૂબ મોટા સમાચાર કહી શકાય। સરકાર તરફથી જે વાત કહેવામાં આવી હતી તે કોર્ટે નકારી દીધી છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે કોર્ટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે નવેસરથી સર્વે અને તેનો રિપોર્ટ સોગંદનામા સાથે રજૂ કરવા માટે આદેશ કોર્ટે કર્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ખેડૂત નેતા પાલ આંબલિયા। પાલભાઈ, આખરે આ સમગ્ર મામલે કોર્ટે આ નોંધ લેવી પડે અને સ્પષ્ટપણે સરકારને આદેશ કરવો પડે, મતલબ કે 2017 અને 18 માટે શું આ ગફલત થઈ છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે? પાલભાઈ જયેશભાઈ, પ્રધાનમંત્રી પાક વીમા યોજના 4 વર્ષ જ માત્ર ગુજરાતમાં ચાલી, અત્યારે ગુજરાતમાં બંધ છે। બંધ થવા પાછળનું મુખ્ય કારણ જે એમાં વીમા કંપનીઓને ફૂલ સપોર્ટ સરકાર તરફથી અને ખેડૂતોના ભોગે વીમા કંપનીઓને બચાવવાની જે સરકારની નીતિ હતી, 4 વર્ષ એક વખત દુષ્કાળ, એક વખત અતિવૃષ્ટિ, ફરી દુષ્કાળ અને ફરી કમોસમી વરસાદ, 4 વર્ષ કુદરતી આપત્તિના ખેડૂતો ભોગ બન્યા। 4 વર્ષમાં ખેડૂતો કોર્ટમાં ગયા છે અને આ પહેલી વખત સરકારને ફટકાર નથી। સરકારને ક્યાંક નાક ન હોય ને એવું હાઈકોર્ટ વારે વારે એનું નાક કાપી લે છે। આની પહેલા રતનસિંહ ડોડિયા વાળા જે
કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું હતું કે આ સરકાર છે એ ઘોડાગાડી પાસે ઘોડાને છોડી દેવા જેવું સમજે છે. આ સરકાર છે એ આ વિશ્વની ન હોય, એટલે કે એલિયન હોય એવું જે તે સમયે ટકોર નામદાર ગુજરાત હાઈકોર્ટે કરી હતી. એમાં એટલા માટે કરી હતી કે જે રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યું, આ સોગંદનામાની અંદર રાજ્ય સરકારે એવું કહ્યું હતું કે અમે વીમા કંપનીઓને પોસાતું નથી, એટલે એક ટેકનિકલ કમિટી બનાવી અને આ આંકડાઓમાં અમે ફેરફાર કર્યો છે. આ શું કહે સોગંદનામાની અંદર એમણે કહ્યું છે. હવે જોયા જેવું એ છે કે વીમા કંપનીને ન પોસાતું હોય તો એટલે ખેડૂતોને મારી નાખવાના, ખેડૂતોના ભોગે સરકારે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. શું 2 અઠવાડિયામાં કોઈ મોટો ધરખમ ફેરફાર આગામી સમયમાં સરકાર સર્વે કરીને કે વળતર માટે કરીને સોગંદનામામાં રજૂ કરે એવું આપને લાગે છે? જયેશભાઈ, જો બહુ સ્પષ્ટ વાત છે કે જે ટેકનિકલ કમિટીની ફટકાર સરકારે હાઈકોર્ટે કરી છે એ ટેકનિકલ સમિતિ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની જોગવાઈમાં નથી. એમાં 4 જ સમિતિઓ છે: ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિ. કોઈ ટેકનિકલ સમિતિની જોગવાઈ પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં નથી. નંબર 1, જે જોગવાઈ જ ન હોય એવી સમિતિઓ બનાવી અને સરકાર શું સાબિત કરવા માંગે છે. અને વાત રહી રિપોર્ટ રજૂ કરવાની, તો હું TV9ના માધ્યમથી સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જે ગામની અંદર ક્રોપ કટિંગ થયા છે એના પત્રક 1, 2, 3, 4 આપો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સરકારે 2 અઠવાડિયા નહીં, 2 દિવસ નહીં, 2 કલાકની અંદર ખેડૂતને જે 80-90% પાક વીમો મળવા પાત્ર હતો ને એનો રિપોર્ટ તૈયાર થઈ જાય એમ છે. સરકાર પાસે કોઈ ટેકનિકલ માણસ ના હોય તો હું રતનસિંહ અમે જવા તૈયાર છીએ સરકાર પાસે બેસવા અને 2 કલાકની અંદર સાબિત કરી દઈએ. મારી પાસે 2016, 17, 17, 18, 19, 20ના અમરેલી જિલ્લાના આખા આંકડા છે, જુનાગઢ જિલ્લાના છે, દ્વારકાના છે, જામનગરના છે. સરકાર કહે ત્યારે હું એમની સામે લઈને બેસવા તૈયાર છું કે વાસ્તવિકતા ખેડૂતોને આ પાક વીમો મળે એમ હતો અને એની જગ્યાએ તમે 0.68%, 0.38%, 0.35% પાક વીમો આપ્યો છે. વાસ્તવમાં 80-90% પાક વીમો મળે એમ હતો. જો સરકારની દાનત હોય, વીમા કંપનીઓ પાસેથી પાક વીમા કાઢાવવાની તાકાત હોય તો હું TV9ના માધ્યમથી સરકારને ચેલેન્જ કરું છું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન મુજબ જે ક્રોપ કટિંગ ગામડામાં થયા છે, જે તમારા તલાટી અને ગ્રામ સેવકે કર્યા છે, વીમા કંપનીના માણસને સાથે રાખીને, ગામના સરપંચ અને ગ્રામ સમિતિને સાથે રાખીને જે ક્રોપ કટિંગ કર્યા છે એના પત્રકો આપો, RTIમાં આપો. ના આપો તો RTIમાં આપો. RTIમાં તમે નથી આપતા, તમારા આમ તાકાત હોય તો એ આપી દો. દૂધનું દૂધ અને પાણીનું પાણી. 2 અઠવાડિયા બાદ સરકાર સોગંદનામામાં શું રજૂ કરે છે પાલભાઈ ચોક્કસપણે જોવાનું રહેશે. હાલ પૂરતો આપનો આભાર. તો હાલ હવે 2 અઠવાડિયા બાદ સોગંદનામાની અંદર સરકાર શું મોટી બાબતો રજૂ કરે છે તે જોવું પણ હવે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. માર્ચ અને મે 2024માં થયેલા કમોસમી વરસાદની સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી. માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતો માટે સહાય ચૂકવાશે. એ ઉપરાંત મે 2024માં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવાશે. SDRFના નોર્મ્સ પ્રમાણે આ સહાય ચૂકવવામાં આવશે.